કર્યો છે મેં. દીપેન. હા હા સતીશ કાકા. હા બોલો. અહીંયા સ્મરણ થઈ આવે છે કે સરકારશ્રી આપના ચરણોમાં હતો અને ઘણા વૈષ્ણવો પોતાના નિજી પ્રશ્નો લઈને આવતા હતા. ત્યારે મેં મારાથી સહજ નિવેદન થઈ ગયું કે કૃપાનિદાન અત્યારે જે સમય છે કે જે અલૌકિકની જગ્યાએ ઘણી બધી વાર એવું છે કે લૌકિક પ્રશ્ન લઈને આવતા હોય છે જીવ. તો એ મેં પ્રશ્ન જયારે કર્યો તો એમને બહુ જ સહજતાથી એ वक्त એવું કીધું કે वो तो गुरु का कर्तव्य है उनका भी वो भी उसका समाधान करना होता है. પોતે આટલું પરિશ્રમ લઈને પણ આપણે બે ઘણી વાર એ જોયું છે કે જીવના લૌકિક પ્રશ્નોનું કરવા માટે પોતે પોતાના લૌકિક બળનો ઉપયોગ કરતા હતા. બરાબર છે, પણ છતાંય કેટલી સહજતાથી એમને કે वो गुरु का कर्तव्य है. બહુ સાચી વાત છે. એવા પણ પ્રસંગો જોયા છે. કોઈ વૈષ્ણવ પોતાનું કોઈ ગંભીર તકલીફમાં હોય અને તાત્કાલિક સમાધાન માટે આપશ્રીની પાસે આવે. આપશ્રી કોઈક અગત્યની મીટિંગમાં વ્યસ્ત હોય, એ વૈષ્ણવ સન્મુખ ના થઈ શકે. પરિવાર આવે, પરિવાર પણ સન્મુખ ના થવાય. અને બહાર જે ખવાસ કે જે કોઈ પરિચારક હાજર હોય એના દ્વારા વિનંતી કરાવડાવે કે મને 2 મિનિટ માટે દર્શન આપે એવી કૃપા કરવાની મારા વતી વિનંતી કરો. તો अंदर से हम कहवड़ावे चाहे कि उनको बोल दो जो जिस काम से आए हैं वो काम हो गया. હજી તો એ વૈષ્ણવ સન્મુખ નથી થયા. હજી તો એમણે પોતાની તકલીફ નિવેદન નથી કરી અને ભીતરથી એમ આજ્ઞા કરે છે उनको बोल दो जिस काम से आए हैं वो काम हो गया. અને અંતર્યામીનો પ્રકાર છે. હા, એ જે આગળનું નામ કીધું સર્વજ્ઞ, એ સર્વજ્ઞતાનું આ પ્રમાણ છે. અને ભક્તાર્થી નિવારણ તત્પર એ નામનું આ અહીંયા સાર્થકતા યથાર્થતા આપણને સમજાય છે. અને વાસ્તવમાં એ વૈષ્ણવને જયારે બહાર નીકળ્યા ત્યારે સમાચાર મળ્યા કે જે કામ માટે આવ્યા હતા એ કામ થઈ ગયું. સતીશ કાકા, આ તો જેમ હમણાં દીપનભાઈએ કીધું એમ પોતાના સેવકોના ન કેવળ અલૌકિક પણ લૌકિક પ્રશ્નોનું પણ ખૂબ પ્રસન્નતાથી સહજતાથી એ વૈષ્ણવ પર કોઈ ઉપકારનો ભાવ ચડાવ્યા વિના, જેમ આપસીના શબ્દો એમણે કીધા કે એ તો ગુરુ કા કર્તવ્ય હૈ, પોતાનું કર્તવ્ય સમજીને આપે. અને એ જ પરંપરા આજે પણ આપસીના તાત તણો પ્રતિબિંબ રે રસના આપસીના ઉત્તરાધિકારી શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રી પણ એ જ પરંપરાને એટલી જ ચુસ્તતાથી દબાવી રહ્યા છે. આ તૃતીય ગૃહની પરંપરાની આ એક વિશેષતા છે. અલૌકિક વીર્ય ધર્મનું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજી એ અલૌકિક વીર્ય ધર્મ, એ વીર્ય ધર્મ જ કૃપાનું દાન કરે છે. એ આજે પણ અક્ષુણ્ણ બિરાજમાન છે. એની પ્રતિતિ આવા જયારે પ્રસંગો જોઈએ છે, સાક્ષી બનીએ છે, ત્યારે એની પ્રતિતિ આપણને થાય છે. હવે આ લૌકિક, હા બોલો. બીજો એક પ્રસંગ યાદ આવી જાય છે એ કહું તમને કે તમારી સાથે કાયમ રેગ્યુલર 3-4 વૈષ્ણવ આવતા હતા. અને એક વખત યાદ છે માણાજી નો ક્રમ જે હતો કાયમ થેલીમાં લઈને જઈએ આપને, કદી માંગતા નતા. અને એક વખત જે માણાજી પુષ્ટ કરાવી હતી તો સામેથી એક પ્રસંગ વૈષ્ણવ નું ભલે નામ નહીં કહું પણ પ્રસંગ એ પ્રસંગમાં પણ બંને નું જે યથાર્થતાના દર્શન થાય છે એ પણ કહી દઉં
એક વૈષ્ણવને જપમાળા પ્રસાદી કરાવવાની હતી. અમે બે સાથે ગયા. એ વૈષ્ણવે માળા ગૌમુખીમાં અને ગૌમુખી થેલીમાં મને આપી રાખેલી, મારા ખોળામાં હતી. જઈને સન્મુખ થયા, તરત કર્યા, બેઠા. 5-10-15 મિનિટ બીજી ચર્ચા ચાલી. હું થોડે દૂર હતો અને 10-15 મિનિટની ચર્ચા પછી એકદમ જ નથી કોઈ નિવેદન કર્યું, નથી કોઈ વિનંતી કરીને મારી સામે જોઈને તેની તરફ ઇશારો કરીને આજ્ઞા કરી, લાવો. આ સર્વજ્ઞતા અને ભક્તાર્થી નિવારણ તત્પરતા, આ બંનેના દર્શન અહીંયા ફરી એકવાર આ પ્રસંગમાં કર્યા છે. હવે જે આપણું આચાર્ય આપને ઘણી વાર અનુભવ કર્યો છે કે અંતર્યામી છે, આપણા મનમાં કઈ પ્રશ્ન લઈને ગયા છે અને બેસીને સીધું એનું હજુ તો પૂછતા પણ નથી ને સીધું એનું સમાધાન આપે છે. એવું તો ઘણી બધી વાર આપણને એવું થયું છે. અને એ પાછું એવી રીતે હોય કે પ્રશ્ન નિવેદન કર્યો નથી, પ્રશ્ન આપણા મનમાં છે, પણ ચર્ચા એ જ વિષય ઉપર છે. અને આપણા મનમાં જે પ્રશ્ન હોય એનું આપોઆપ સમાધાન એ ચર્ચામાં થઈ જાય. પૂછવો પણ ના પડે, નિવેદન પણ ના કરવું પડે, અને આપોઆપ એ સમાધાન એ પ્રશ્નનું મળી જાય. એવા પણ પ્રસંગો જોયા છે. ચાલો હવે જે આગળ નામ છે એ આપ શ્રીના આચાર્ય સ્વરૂપનું દર્શન કરાવનારા શ્રી વાગપતિ વાગ સુધાસ્વાદ શાલીને નમઃ. આપ શ્રીની સ્તુતિનો જે શ્લોક છે, શ્રી વલ્લભ સુધાધારા વાગ રસાસ્વાદ શાલી, એના પરથી આ નામ પ્રકટ થયું છે. શ્રી વાગપતિ વાગ સુધાસ્વાદ શાલીને નમઃ. वागपति श्री वल्लभ की सुधारूपा वाणी के रसास्वाद करना जिनका सहज स्वभाव, श्री वल्लभनी જ વાણીનો રસાસ્વાદ. જે મૂળ છે, જે અકાટ્ય પ્રમાણ છે, જેના ઉપર બીજું કોઈ પ્રમાણ નથી, એવી જ શ્રી આચાર્ય ચરણોની વાણી અને એનું જ રસાસ્વાદ, એનું જ પરિશીલન, એનું જ અવગાહન, એ આપશ્રીનો સહજ સ્વભાવ છે. જે આચાર્ય ચરણોના ગ્રંથો પર પોતાના મનન ચિંતનના પોતે જે પુસ્તકો લખ્યા છે એનું નિરૂપણ આગમોમાં આવે છે, એટલે અહીંયા વિસ્તાર નથી કરતો, પણ એક આજ્ઞા આપ શ્રીના શ્રીમુખની મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. સત્સંગ વિશે એકવાર ચર્ચા ચાલી. બહુ જ સહજ અને સ્પષ્ટ આજ્ઞા કરી. સત્સંગની ચર્ચામાં એમ
આવ્યું કે શ્રી આચાર્ય ચરણોના ગ્રંથો ઉપર સત્સંગ થાય તો બહુ લાભ થાય અને પ્રમાણિકપણે ભગવત વાર્તા થઈ એવું લાગે. ત્યારે આપશ્રીએ બહુ સહજ અને સ્પષ્ટ આજ્ઞા કરી કે આચાર્ય ચરણો की वाणी के बिना सत्संग संभव ही कैसे है. आचार्य चरण की वाणी पर ही तो सत्संग हो सकता है. એટલે એના પરથી સમજાય છે કે શ્રી વાઘપતિ વાઘ સુધા સ્વાદશાલી આપ કેટલી હદે છે. મૂળ સર્વોચ્ચ પ્રમાણ રૂપ જે વાણી છે, બસ એનું જ અવગાહન શ્રી સર્વોત્તમ સ્તોત્ર ઉપર જે વિસ્તાર આપે કર્યો છે. આપશ્રીના પિતૃચરણ શ્રી વિષ્ણુલાલજી મહારાજ શ્રીએ તો શ્રી સર્વોત્તમ સ્તોત્રના પ્રત્યેક નામને અર્થ સંગતિ અને એના સંબંધિત ચરિત્રને દર્શાવતા ચિત્ર સાથે જે એક અદ્વિતીય ગ્રંથ પ્રગટ કર્યો છે, બસ એ પિતૃ સંદર્શિત પથાનુગાય નમઃ એ જે નામ આપણે જોયું એના જ અનુસંધાનમાં આપે પણ સર્વોત્તમ સ્તોત્ર ઉપર જે નામોનું વર્ગીકરણ કર્યું છે, નિર્ગુણ, સાત્વિક, રાજસ, તામસ, બીજ રૂપ અને એ બીજમાંથી પ્રગટ થયેલા કયા કયા નામો, આ બધું જ અનેક પ્રકારે વર્ગીકરણ કર્યું છે. આપશ્રી ભૂતલ પર વિરાજમાન હતા એ જે છેલ્લો જન્મ દિવસ આપનો ઉજવાયો બેઠક મંદિરે 2023માં, એ વખતે એ પુસ્તકનું વિમોચન થયું છે. પ્રાચીન અલભ્ય સંસ્કૃત ગ્રંથને શોધીને એના ઉદાહરણ સાથે સર્વોત્તમ સ્તોત્ર વિવેચન આપે કર્યું છે. એના પરથી પણ સમજાય છે કે શ્રી આચાર્ય ચરણોની વાણીના અવગાહન આપશ્રીની કેટલી પ્રીતિ છે. અને એના પરિણામ સ્વરૂપે 24મું નામ શ્રી આચાર્ય પ્રવર્તિત શાંતોપદેષ્ટે नमः. मार्ग के आचार्य द्वारा प्रबोधित सिद्धांतों का ही प्रामाणिक उपदेश करने वाले. अब श्री क्या बात करूंगा और बिना प्रॉब्लम में स्वीकार करूंगा. આચાર્ય ચરણોએ જે ગ્રંથોમાં પોતાના ગ્રંથોમાં જે ઉપદેશ આપ્યો જે દિશા બિલકુલ અનુસરીને આપશ્રીએ પોતાના સેવકોને ઉપદેશ ક્યાંય આચાર્ય ચરણોની વાણીનું કે સિદ્ધાંતોનું કે ગ્રંથોનું ક્યાંય અર્થઘટન, ક્યાંય પોતાને ભાવે એવા અર્થ કરીને લોકપ્રિયતા મેળવવાનો ક્યાંય પ્રયાસ નથી. બસ શ્રી આચાર્ય પ્રવર્તિત સિદ્ધાંતનો જ સદા ઉપદેશ કર્યો છે. इसका कोई प्रमाण नहीं है. कोई प्रसंग याद आयो श्रीमद आचार्य કુલ નામ છે 1075.
નામ છે એનું સહસ્ર, પણ નામ કુલ નામની સંખ્યા છે 1075, અને શ્રી આચાર્ય ચરણ પણ એમાં પાછળ આજ્ઞા કરે છે. પંચ સપ્તત અંતર્ભાગ થાય છે. તુષારભાઈ કેવું છે? એવું થાય છે દીપેનભાઈ? ભાઈ અવાજ છે? હા આવે છે સતીશ કાકા. બહારનું ભાવમાં થાય છે, આવે છે, પણ તમે સાથે સાથે છે ને સતીશ કાકા ડેટા કનેક્શન પણ ઓન કરી દો જોડે જોડે. તો બે થોડા ચાલશે. હા, બે ઓટોમેટિક સ્વિચ થઈ જાય. કોઈ વાર નેટવર્ક છોટી જાય ને તો ઓટોમેટિક સ્વિચ થઈ જશે. અવાજ તો આવે છે પણ સતીશ કાકા એવું કે છે બરાબર છે. સાંભળો, વોઇસ કટ થાય છે તમારો થોડો થોડો, એટલે ડેટા કનેક્શન પણ ઓન કરી દેશો. હવે કમ્પ્લીટ આવ્યો તો ડેટા કનેક્શન ઓન કરી દેશો તો તકલીફ નહીં પડે. આ તો ડેટા કનેક્શન જ ચાલુ કર્યું. હા બસ હવે કમ્પ્લીટ આવી ગયો. મોબાઈલ ડેટા ચાલુ કર્યો છે. હા ચાલો, એટલે ક્ષમા કરજો. હા, વૈષ્ણવને રસભંગ થયો હોય તો ક્ષમા કરજો. ના ના ભગવતી, એમાં તમારો ક્યાં વાંક છે? આ તો ટેકનિકલ એરર છે. એટલે આપણે વાત કરતા હતા પુરુષોત્તમ સહસ્રનામ સ્તોત્ર. શ્રી મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે કે 75 નામ બીજા પુરાણ માંથી લઈને મેં આમાં જોડ્યા છે. હવે એના ઉપર કઈક વિવરણ તૈયાર કરીને એક બેન સરકારશ્રી પાસે એના ઉપર આશીર્વચન લેવા માટે આવ્યા. પછી સરકારશ્રીએ અવલોકન કર્યું ત્યારે જોયું કે બેને જે 75 નામ શ્રી ભાગવત સિવાયના શ્રી આચાર્ય ચરણોએ બીજા પુરાણોમાંથી લીધા છે એ નામો પોતાના વિવરણમાંથી કાઢી નાખ્યા છે. એટલે સરકારશ્રીએ પૂછ્યું એમને કે આ કેમ આવું? તો કે શ્રી ભાગવતના નથી એટલે મેં નથી લીધા. એટલે સરકારશ્રીએ બેનને એમનું જે વિવરણનું પુસ્તક આશીર્વચન માટે આપ્યું છે એ પાછું આપી અને આજ્ञા કરી કે आचार्य चरण की वाणी पर कैंची चलाने का अधिकार आपको किसने दिया? और जो व्यक्ति आचार्य चरण की वाणी में इस प्रकार की गुस्ताखी करता है उसके ऊपर आशीर्वचन मैं नहीं दे सकता. એટલે આના પરથી સમજાય છે કે શ્રી આચાર્ય ચરણોની વાણી ના રસાસ્વાદનો આગ્રહ આપણો કેટલો દ્રઢ છે. અને આચાર્ય પ્રવર્તિત સિદ્ધાંતોપદેષ્ટેનમાં આચાર્યોએ બતાવેલા સિદ્ધાંતોનો જ ઉપદેશ કરવા વાળા આપ છે. આપશ્રીના જેટલા ગ્રંથો છે સ્મરણ નિકુંજ અને ભાવ નિકુંજ, આ બે પુસ્તકો એ આપની કર્તૃત્વ શક્તિનો, આપના કૃતિત્વનો એક અર્ક છે, નિચોડ છે. સરકારશ્રીના સ્વરૂપને ભીતરના સ્વરૂપ બાહ્ય સ્વરૂપના તો ઘણી વાર દર્શન કર્યા, ઘણી વાર થયા, ચરણ સ્પર્શ કર્યા, પ્રવચનો સાંભળ્યા, પણ ભીતરના સ્વરૂપને જે આપનું વાસ્તવિક સ્વરૂપ એને જો ઓળખવું છે, એને માટે જો પરિશ્રમ કરવાની તૈયારી છે તો આ સ્મરણ નિકુંજ અને ભાવ નિકુંજ આ બેને ઘરે વસાવી એક એક પાન, એક એક સ્તોત્ર, ના થાય તો એક એક શ્લોક, દરેક
સ્તોત્રના અનુવાદ આપેલા છે, સમજવામાં તકલીફ પડે એવું નથી. એના ઉપર જો ધ્યાન કેન્દ્રિત કરીશું તો આ શું સ્વરૂપ છે? આપશ્રીના જ્યેષ્ઠ પુત્ર રત્ન શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રી પણ એમ સ્પષ્ટપણે આજ્ઞા કરે છે કે આવી વિભૂતિ બીજા 100-150 વર્ષમાં ફરી ભૂતલ પર આવવાની નથી. ચાલો આગળ. સતીશ કાકા, બોલો. એટલું જ નહીં, પણ આપણને એવું સમજો, તમારી આડીથી મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું કે જયારે સ્મરણ નિકન અને ભાવ નિકુંજ છે કે એમના પ્રભુ સાથેના જે પ્રસંગો છે એ પણ કેટલા સહજતા સાથે એ આપણને જે છે જણાવતા હતા. આ તો એવું છે, નિજ આનંદની અનુભૂતિની વાત છે, તો પણ પોતાના જાણીને જે કૃપા કરતા હતા. કરતા હતા એને બદલે કરી છે એવું કહીએ તો વધારે યોગ્ય લાગે છે. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. કારણ કે આપણી અનુપસ્થિતિ સ્વીકારી શકાતી જ નથી. આપ ઉપસ્થિત નથી એવું માનવા મન અને હૃદય તૈયાર થતા જ નથી. ચાલો તો અહીંયા કેટલા વાગ્યા ભાઈ? 4. અચ્છા, હવે આપની પાસે 16 મિનિટ રહી. હા, 16 મિનિટ રહી. અરે ભગવાન, ક્યાં સમય જતો રહે છે ને ખબર નથી પડતી. ચાલો તો આજે 24મા નામ સુધી આપણે પહોંચ્યા. 25મું નામ ભક્ત જિજ્ઞાસા સમાધાન ક્ષલાય નમઃ, એની ચર્ચા આવતા. સતીશ કાકા, ત્યાં એવું જ થતું હતું ને, ક્યાં 2 કલાક પૂરા થઈ જાય ખબર નથી પડતી. હવે જયારે આપશ્રીની અહીંયા પરોક્ષ ઉપસ્થિતિ આ સ્થિતિ ઉભી કરતી હોય તો પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં શું ના થાય? ખરેખર હું વારંવાર ધન્યવાદ આપું છું એ વૈષ્ણવને જેમના હૃદયમાં મનોરથ પ્રગટ થયો અને એમણે અહીંયા રજૂ કર્યો અને એના ફળ સ્વરૂપે આપણે આ વિભૂતિના આ લૌકિક સ્વરૂપના ગુણાનુવાદનો ક્રમ શરૂ કરી શક્યા. એ બેનને હું ઘણા ધન્યવાદ આપું છું, વારંવાર ધન્યવાદ આપું છું કે એમની આડીથી આ ગુણાનુવાદ નો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો. ચાલો નામાવલી શેર કરવા વિનંતી છે. આપણે શરૂ કરી ત્યારે પણ એકવાર કરી છે હમણાં, છતાં ફરી કરી દઈશું. ચાલો ફરી. વૈષ્ણવને વિનંતી એ છે કે જો અનુકૂળતા થાય તો એ જે પીડીએફ ફોર્મમાં હું અહીંથી શેર કરું છું ગ્રુપમાં, એની પ્રિન્ટ કઢાવીને પોતાની પાસે રાખે તો શું થાય કે જયારે આપણે આ ક્રમ લેતા હોઈએ ગુણાનુવાદ, ત્યારે એ પાસે હોય ને તો આપણે એને તરત રિફર કરી શકીએ. આપણી પાસે હોય તો તરત ખ્યાલ આવે કે આ નામ અત્યારે ક્રમમાં ચાલી રહ્યું છે. અને આપને કદાચ પાઠ કરવાની પણ ઈચ્છા થાય તો પણ એ વધારે અનુકૂળ. જો પ્રિન્ટ કાઢેલી હોય હાર્ડ કોપી તો પાઠ કરવામાં પણ વધારે અનુકૂળ. ચાલો હવે 4 નવેમ્બરનો પેન્ડિંગ પ્રશ્ન છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 4 મહિના થયા. હા બસ, આ મિલનબેનના પ્રશ્નો છે વ્રજયાત્રાથી સંબંધિત. બેલવનમાં ખીચડીનો મનોરથ થાય છે તો ખીચડીનો ભાવ વિસ્તારથી સમજાવો.
તો બેન આમાં મારી જેટલી ચાંચ ડૂબે છે, મારો જેટલો અધિકાર છે એટલું પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીશ. ખીચડીને આપણે ત્યાં લજભાષામાં, આપણી પરિભાષામાં ભેળી કહેવામાં આવે છે. એ તો આપ સૌને ખબર હશે. ભાઈબીજના દિવસે સત્યાગૃહની સેવા પ્રણાલી પ્રમાણે ગોપી વલ્લભ ભોગમાં બીજી સામગ્રીની સાથે પ્રભુ મગની દાળની ભેળી અવશ્ય આરોગે છે. દાળ તુવેરની હોય કે મગની હોય, ચોખા, આ બે ભેગા મળીને ખીચડી બને અને એમાં ઘી ઉમેરાય. એટલે મને જેટલું સમજાય છે એ બહુ જ સંક્ષેપમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. દાળ અને ચોખા શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી સ્વરૂપ, અને ઘી એ સ્નેહનું સ્વરૂપ. લીલા મધ્યપાતી શ્રી લલિતાજીનું સ્વરૂપ. બસ આનાથી વિશેષ મને ખબર નથી, મારો અધિકાર નથી. કુંડનું મહત્વ શું છે? પ્રભુના રસથી કુંડ બને છે એવું સાંભળ્યું છે, છતાં વિસ્તારથી સમજાવો. પ્રભુના રસથી કુંડ બને છે એવું મને નથી ખબર. બહુ પ્રમાણિકપણે અને નિખાલસપણે કબૂલ કરું છું. કુંડ બ્રજમાં દરેક વનમાં લીલા મધ્યપાતી, લલિતાજીનું સ્વરૂપ લીલા મધ્યપાતી. યુગલ સ્વરૂપની નિકુંજની લીલાઓમાં સહાયક એ લીલા મધ્યપાતી. બસ. તો કુંડનું મહત્વ દરેક વનમાં, દરેક ઉપવનમાં, ઘણા બધા ઠેકાણે બ્રજમાં કુંડ ના દર્શન થાય છે. કૃષ્ણ કુંડ છે, રાધા કુંડ છે, સંકર્ષણ કુંડ છે. રાધા કુંડ ના બહાર 8 સખીઓના કુંડ છે, બધા પૂરાઈ ગયા છે. એક લલિતા કુંડ કંઈક બચ્યો છે. કુંડ ભૌતિક દ્રષ્ટિએ જોઈએ તો વોટર મેનેજમેન્ટનું એક સ્વરૂપ છે. જલનો સંગ્રહ કરવા માટેનું એક માધ્યમ છે. જમીનને ફળદ્રુપ રાખવા માટે કુંડમાં રહેલું જલ ઉપયોગી થાય. યા એનું ભૌતિક સ્વરૂપ અને એનો ઉપયોગ. કુંડ જુદા જુદા પ્રકારની લીલાઓમાં જુદા જુદા પ્રકારના વ્રજભક્તો સાથે વિહાર કરવાના હેતુથી બ્રજમાં કુંડોનું નિર્માણ થયું છે.
જે લુપ્ત થઈ ગયેલા વજ્રનાભજી અને પરીક્ષિતજીની સાથે શાંડિલ્ય મુનિએ જઈને આખા વ્રજના બધા સ્થાનો અને કુંડો અને મંદિરો બતાવ્યા. વજ્રનાભજીએ ભગવાનના પ્રપૌત્ર, ભગવાનના પુત્ર પ્રદ્યુમ્નના અનિરુદ્ધ અને અનિરુદ્ધના વજ્રના, એમણે આ બધા કુંડોનું અને સ્થાનોનું નવનિર્માણ કર્યું અને ફરી એમને પ્રગટ કર્યા. કેટલાક કુંડોની લીલા વ્રજ પરિક્રમાના વિવરણમાં પ્રસિદ્ધ છે, જેમ કે રાધા કુંડ, કૃષ્ણ કુંડ. બેન, તમે મને ફોન ઉપર કહેજો, કાં તો લખીને અથવા લખીને ફોટો પાડીને મોકલજો. મને અહીંયા વંચાયું નથી અને અત્યારે એના ઉપર ધ્યાન આપવા જવું તો અત્યારે જે લિંક ચાલે છે એ પછી તૂટી જાય. એટલે કૃપા કરીને મને જરા ફરીથી મોકલી આપજો. આપણે એની ચર્ચા સત્સંગમાં ચોક્કસ કરીશું. એટલે જેમ રાધા કુંડ, કૃષ્ણ કુંડ જે બાજુમાં છે, એની શું લીલા છે એ પ્રસિદ્ધ છે. રાધાજીએ પોતાના નખથી ખોદ્યો એ રાધા કુંડ છે અને પ્રભુએ પોતાના વેણુથી ખોદ્યો એ કૃષ્ણ કુંડ છે. અને ત્યાં ભીતર રત્નજટિત નિકુંજ છે, એ શ્રીમાં બેઠક ચરિત્રમાં એ પ્રસંગ આવે છે. એટલે કેટલાક કુંડ એવા છે કે જેમાં જે લીલા થઈ છે, કે જે ચરિત્ર થયા છે એ પ્રસિદ્ધ છે. કેટલાક કુંડના ચરિત્ર અત્યારે આપણને ખબર નથી, પણ ટૂંકમાં એવું સમજી શકીએ કે વ્રજના દરેક સ્થાનનું જેમ લીલાથી સંબંધિત કંઈક ને કંઈક મહત્વ છે, એવી જ રીતે પ્રત્યેક કુંડનું પણ સ્થળ વિહાર અને જલ વિહાર બંને પ્રભુએ સમગ્ર વ્રજમાં શ્રી ગોપીજનો સાથે કર્યા છે. એનું એક ઉદાહરણ રાસ પંચાધ્યાયમાં મળે છે કે મહારાસ પછી પ્રભુએ યમુનાજીમાં શ્રી ગોપીજનો સાથે પ્રવેશ કરીને જલ ક્રીડા કરી અને એના જ સંદર્ભમાં શ્રી મહાપ્રભુજીએ યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ એ પંક્તિઓ શ્રી યમુનાષ્ટકમાં આપણને આપી. એટલે પ્રત્યેક કુંડનું પણ કોઈક ને કોઈક લીલાઓના સંદર્ભમાં મહત્વ તો છે જ, પણ પ્રભુના રસથી બન્યા છે એવું મને ખબર નથી. તમારી પાસે એના તે સંબંધિત કોઈ સાહિત્ય હોય તો મને મોકલવાની કૃપા કરજો, તો મારું પણ કંઈક એમાં ચાંચ ડૂબે અને હું સમજી શકું. ત્રીજો પ્રશ્ન છે, કોકિલા વનમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીના બેઠકજીની સામે શનિદેવનું મંદિર છે, તો એનું કારણ શું? શનિદેવનું મંદિર એકલા શનિદેવનું થોડું છે. આખા વ્રજમાં તમામ દેવતાઓ વાસ કરીને રહે છે અને શનિદેવ પણ સૂર્યના પુત્ર છે. આમ જોવા જઈએ તો છાયાના જે સૂર્યના બીજા પુત્રી છે છાયા, એમના પુત્ર છે શનિદેવ, એટલે શ્રી યમુનાજીના સાવકાભાઈ છે. અને બીજી રીતે જોઈએ તો વ્રજમાં તમામ દેવો પ્રભુની આજ્ઞાથી નિવાસ કરીને રહ્યા છે અને એવું કહેવાયું છે કે ચાતુર્માસમાં તો પ્રભુની આજ્ઞાથી તમામ તીર્થો પણ વ્રજમાં જ વાસ કરીને રહે છે. અને એટલા માટે ચાતુર્માસમાં વ્રજ પરિક્રમાનો ક્રમ રાખવામાં આવે છે કે જેથી વ્રજ પરિક્રમાની સાથે સાથે તમામ તીર્થોનો પણ ત્યાં યાત્રાનો લાભ ભાવિક વૈષ્ણવ લઈ શકે. બોલો. 3 મિનિટ રહી. જે શનિદેવની વાત કરે છે મિલનબેન, તો શનિદેવે તો એવું છે જે અત્યારે એમને શ્રાપ મળ્યો છે, તો
જેમ વક્ર દ્રષ્ટિની વાત કરીએ તો એ કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે એમને અનુસંધાન પણ નથી રહ્યું, અને એના કારણે એવું છે કે એમના પત્નીએ જે છે એમને શ્રાપ આપ્યો હતો. હવે આ કથા મને નહોતી. દેવો પણ એવું છે કે પ્રભુ ભક્તિમાં એવું છે. ચાલો, એટલે આ એની ભીતરની વાત એમણે બતાવી. ચાલો, તો હવે આપણે આશ્રય પદ કરીએ. 3 મિનિટ રહી. હા, એટલે આશ્રય પદ લઈ લઈએ અને થોડી ઘણી ચર્ચા પછી આવતા અઠવાડિયે જે રીતે શક્ય બનશે એ રીતે કરીશું. પણ અને આ જે બેને વિનંતી કરી, મીતાબેને, નામાવલી આવતીકાલે ફરી બધા વૈષ્ણવોના ગ્રુપમાં મોકલી આપીશ. જેને પ્રિન્ટ કઢાવી હોય કઢાવી લેજો, જેથી કાયમ માટે આપણે એને આપણી પાસે રાખી શકીએ. ચાલો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગરે જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી ભલી 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 જાनिए જગત ઉજાગર ગાય. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલી જીવન કો ફલ પાઈ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ યાતે રસિક કહાઈએ જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગરે જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.